you love? You're much more than anything in this world. Nothing compares to you, Lord. You're the King of kings and Lord of all lords. Jesus, you're my love, my strength. My heart longs for a friend like વાલાઓ, આજે તમારી જે સ્થિતિ છે તે તાત્કાલિક છે કે હંમેશાની છે? જણાવશો? જોરથી બોલશો? શેતાન આવીને કહેશે, તમે પ્રાર્થના કરો છો તો આવી સ્થિતિ કેમ છે? આટલી બધી પ્રાર્થના કરવા છતાં શા માટે બેરોજગાર છો? પ્રાર્થના કરવા છતાં શા માટે તમને સંતાન નથી થયું? પ્રાર્થના કરવા છતાં તમારો પરિવાર કેમ નથી બન્યો? પ્રાર્થના કરવા છતાં સાજાપણું કેમ નથી મળ્યું? આટલી પ્રાર્થના કરવા છતાં શા માટે ઉત્તર નથી મળ્યો? શેતાન આવીને જ્યારે તમને નિરાશ તથા હતાશ બનાવે છે તો આજે મને જવાબ નથી મળ્યો. પરંતુ એક દિવસ આવવાનો છે. તે એક દિવસ આવવાનો છે. આ વાતનો કૃપા કરી દરેક માણસ સ્મરણ રાખજો. દરેક વ્યક્તિ યાદ રાખજો. ફરીથી કહું છું કે હું એક ગાર્ડનમાં બેસીને વિચાર કરતો હતો. હું શું વિચાર કરતો તો જાણો છો? મેં જે પ્રયાસ કર્યા તેમાં હું નિષ્ફળ ગયો છું. તે સમય સુધી અહીંયા મંદિર બનાવવા માટે, ત્યાં મંદિર બનાવવા માટે ઘણું બધું દેવું કર્યું હતું. આર્થિક રીતે સમસ્યામાં હતો. ઘણું દેવું કરી ચૂક્યો હતો. હવે આ દેવું ચૂકતી કરવા માટે એક જ રસ્તો દેખાતો હતો કે હું વિદેશ જઈને 2 વર્ષ નોકરી કરીને પાછા ફરું, દેવું ચૂકતે કરું, સેવકાઈની આવશ્યકતાઓ પૂર્ણ કરું. તે સિવાય મને કોઈ માર્ગ દેખાતો નહોતો. એટલા માટે ઓસ્ટ્રેલિયા જવાનો મેં ઘણો પ્રયાસ કર્યો. તે પ્રયાસમાં વળી ઘણું નાણું ખર્ચાઈ ગયું. ઓસ્ટ્રેલિયા જવા માટે, વિઝા માટે ઘણા પ્રયાસ કર્યા. ત્યાં સુધી આર્થિક રીતે નિર્બળ થયો હતો. દીવામાં આવી પડ્યો હતો. દેવું મેં મારા સુખભોગ માટે નહોતું કર્યું. મેં તો પરમેશ્વરના મંદિર માટે, જમીન ખરીદવા માટે મેં એડવાન્સ આપ્યું હતું. પરમેશ્વર ચોક્કસ આર્થિક રીતે મને પગભર કરશે, જમીનના રેટ વધી જશે. એટલા માટે મેં આવનાર સમયમાં જ્યારે રેટ ખૂબ જ વધી જશે, બની શકે છે એ સમયે હું જમીન ના ખરીદી શકું, મારી પાસે પૈસા નહીં હોય, એમ વિચાર કરીને મેં મારા મિત્રોથી ઉધાર લીધું હતું. પ્રભુ મંદિર માટે જમીન ખરીદવા માટે એડવાન્સ પણ આપી ચૂક્યો હતો. પણ રોજબરોજ દેવું તો વધતું જ ગયું. હવે દેવું ના ચૂકવી શકાય એવી સ્થિતિમાં પહોંચી ગયો. કોઈ પણ રીતે દેવું તો ચૂકતે કરવું છે, કેમ કે તેમને મળું અથવા તેમની સામે જો જઉં તો તેમનું દેવું ચૂકતે કર્યા વગર તેમને મળું તે તો યોગ્ય નથી, એમ વિચાર કરી તેમનાથી દૂર રહેતો હતો. એવા સમયમાં ઓસ્ટ્રેલિયા જવાથી અને થોડા સમય સુધી નોકરી કરવાથી મારું બધું દેવું ચૂકવી શકીશ, કોઈના ઉપર આધાર નહીં રાખવો પડે. થોડું ધન કમાયા પછી પાછા આવીને એક અદ્ભુત સેવા શરૂ કરવી છે, ખબર નહીં, એવા વિચારો એ સમયે મારા મનમાં આવ્યા. ફરીથી દેવું કર્યું. તે દેશમાં જવા માટે સઘળી વ્યવસ્થા કરી. અને ત્યાર પછી પોતાના વિઝાને માટે જ્યારે હું દિલ્હી ગયો, ઓફિસમાં જઈને તપાસ કરી. તેમણે સીધું કહી દીધું, તમારો વિઝા રિજેક્ટ થયો છે, રિજેક્ટ થઈ ગયા છો, ઓસ્ટ્રેલિયા નહીં જઈ શકો. જવાબ આપી દીધો. ખૂબ આશા સાથે હું દિલ્હી ગયો હતો. વિઝા મળી જશે એમ વિચાર્યું હતું. ઓસ્ટ્રેલિયા જઈશ વિચાર્યું હતું. તેના માટે ઘણું દેવું કરી ચૂક્યો હતો. હવે કેવી રીતે હૈદરાબાદ આવું? કેવી રીતે મારું નાણું ચૂકવું? હવે તો દેવું ચૂકવવું અઘરું છે. દેવું ચૂકતે કરવાનો કોઈ માર્ગ દેખાતો નહોતો. 1% પણ મેં મારી જાતને જોઈ ત્યારે તે દિવસે હું મારું સગળું દેવું ચૂકતે કરીશ એ પ્રમાણે મારા મનમાં કોઈ ઉમ્મીદ રહી નહોતી. એવા સમયમાં શૈતાન મને આવીને શું કહે છે તમે જાણો છો? હવે કયું મોં લઈને તું હૈદરાબાદ જઈશ? બધાને ખબર પડી ગઈ છે કે તું ઓસ્ટ્રેલિયા જવાનો છે, તું ઓસ્ટ્રેલિયા જવાનો છે. પણ હવે ઓસ્ટ્રેલિયા જવાનો વિઝા નથી. ઓસ્ટ્રેલિયા નહીં જઈ શકાય. કેવી રીતે અપમાનને સહન કરી શકીશ? દેવું ચૂકતે કરી શકીશ? કેવળ એક જ માર્ગ છે, બસ આત્મહત્યા કરી લો. તેના સિવાય તારી પાસે બીજો કોઈ માર્ગ નથી, એમ કહીને શૈતાન મને સતાવતો હતો.
ત્યારે મેં વિચાર કર્યો કે આત્મહત્યા કરવાની છે, ઠીક છે, પરંતુ જો હું સેવામાં નિષ્ફળ જાઉં અને આર્થિક રીતે કમજોર બનીને વિશ્વાસમાં કમજોર થઈને આત્મહત્યા કરી લઉં, એ વાતની બધાને ખબર પડશે તો પરમેશ્વરનું અપમાન થશે. એટલે આત્મહત્યા એવી રીતે કરવાની છે કે મારી લાશ પણ કોઈને ના મળે. આ રીતે આત્મહત્યા કેવી રીતે કરવી છે એ પ્રમાણે વિચાર કરતો હતો. ત્યાં આગળ મને એક રેડ ફોર્ટ દેખાયો. એ રેડ ફોર્ટ જ્યારે હું પહેલા ગયો હતો, લાલ કિલ્લો કહેવાય છે, તેની બાજુમાં એક તળાવ હતો. એ તળાવ મને યાદ આવ્યું. તે સમયે મેં શું યોજના બનાવી જાણો છો? મારા ગળામાં એક મોટો પથ્થર બાંધો. એ મોટા પથ્થરની સાથે મારે એ તળાવની અંદર ભૂચકો મારવો. ત્યારે હું ડૂબી જઈશ અને મારી લાશ બહાર નહીં આવે. આ પથ્થર મને રોકી લેશે. એકથી એક ઉપાય છે. શું કરવા માટે? આત્મહત્યા કરવી છે, પરંતુ લાશ વિશે કોઈને પણ ખબર ના પડે. આ સર્વ વિચાર આવતા હતા. યસ, આ સારી યોજના છે. ગળામાં મોટો પથ્થર બાંધીશ. જઈને એ લાલ કિલ્લાની પાસે જે મોટું તળાવ છે તે તળાવમાં કૂદી જઈશ. આ અપમાન હું ના સહન કરી શકું. આ દેવ હું ચૂકતે ના કરી શકું. મારું કામ પૂરું થઈ ગયું. બધું નાશ પામ્યું છે. પ્રિય ભાઈઓ ને બહેનો, આપણી મધ્યે એવું કોઈ છે એમ વિચાર કરતા હોય કે બસ પૂરું થઈ ગયું, હવે મારાથી નહીં બને, મારાથી સહન નહીં થાય, હું હવે જીતી ના શકું, હવે સમસ્યાથી બહાર હું ના આવી શકું, હું આ બીમારીથી બહાર ના આવી શકું, મારું તમામ કામ પૂર્ણ થઈ ગયું, એવી સ્થિતિમાં કોઈ છે? વહાલાઓ, ધ્યાન આપજો. એવી સ્થિતિમાંથી પસાર થતા બસ હવે મરી જવું છે, આત્મહત્યા કરી લેવી છે, વિચાર કરવાના સમયમાં મારા પરમેશ્વરે મારી સાથે વાત કરી. તે શું છે જાણો છો? એક દિવસ આવવાનો છે. તે શું છે? કે એક દિવસ આવવાનો છે. બસ એટલું જ. વાલા ભાઈઓ ને બહેનો, બસ તે એક વાત, હા તે એક વાત મને જીવિત રાખ્યો અને આજે અહીં સુધી લઈ આવ્યો. આ વાતનું સ્મરણ રાખજો. આ વાતને તમારા હૃદયમાં લખી રાખજો. શૈતાન તમને આવીને ગમે તેટલું પરીક્ષણમાં નાખે, તમને સતાવે, ગમે તેટલું તમને નિરાશ કરે, તમારું કામ પૂરું થઈ ગયું, આ રીતે તે તમને પરેશાન કરી દે. તમારે શું જવાબ આપવાનો છે? હા, તું જે કહે છે તે સાચું છે, બિલકુલ સાચું છે, ખરેખર. પરંતુ એક દિવસ આવવાનો છે. મારા પરમેશ્વર મને અધિ વધારે આશીષિત કરવાના છે. એ દિવસ આવવાનો છે. જો તમે મને પૂછશો કે બ્રધર કેવી રીતે આ સંભવ બને, તો હું કહીશ, મને જોઈ લો, સમજાઈ જશે. શું મને જોઈને શું તમને સમજાશે? વહાલાઓ, યુસુફના જીવનમાં તેણે જોયેલું સ્વપ્ન કંઈક અલગ હતું, તેના જીવનમાં બનતું હતું તે કંઈક અલગ હતું, તેના જીવનમાં જે ઘડાતું હતું તે અલગ હતું, બધું જ ઉલટું હતું. તેણે જે આશા રાખી, તેણે જે ચાહ્યું તેની વિરુદ્ધમાં જ બધું થતું હતું. પરંતુ તેણે પોતાના ન્યાયપણાને બિલકુલ ના છોડ્યું. શું ના છોડ્યું? પોતાના ન્યાયપણાને ના છોડ્યું. એ જ પરમેશ્વર કહી રહ્યા છે, તને હું ખૂબ જ આશીષ આપીશ, પરંતુ તારે પાપ રહિત જીવન જીવવાનું છે. ત્યાર પછી શું થયું તમે જાણો છો? ઘરની શેઠાણીએ પરીક્ષણમાં નાખ્યો, પાપ કરવા માટે તેને લલચાવ્યો. તો પણ યુસુફે પાપ કર્યા વગર ત્યાંથી ભાગી જવાને કારણે તેને શું કરવામાં આવ્યું? કઈ શિક્ષા કરી? લઈ જઈને બંદીગૃહમાં નાખી દીધો. તેનાથી નીચલું સ્થાન, તેનાથી પતિ તેવું સ્થાન, હવે તેનાથી નીચલું સ્તર કઈ હોઈ શકે? શું હોઈ શકે? ના વાલાઓ, એકદમ નીચલી દશા. કોઈ પણ વ્યક્તિ અંતમાં નીચલા સ્થાન સુધી પહોંચી શકે. જો એવું હોય તો તે છે જેલ. તેને જેલમાં નાખી દીધો વાલાઓ. પરંતુ જો બાઇબલમાં તમે ધ્યાનથી જોશો તો લખ્યું છે, યહોવા યુસુફની સાથે હતા. ક્યાં આગળ હતા? ક્યાં આગળ? જેલમાં, બંદીખાનામાં. જ્યારે બંદીખાનામાં યુસુફ ત્યાં હતા, હતાશામાં, નિરાશામાં, નિરુત્સાહી તરીકે એવા નહોતા વહાલાઓ. બંદીખાનામાં પણ આ યુસુફ
પોતાના વિશ્વાસનું રક્ષણ કર્યું, આત્મિકતાનું રક્ષણ કર્યું. કારણ જાણો છો, એક દિવસ જણાવશો, એક દિવસ જોરથી બોલો, આવવાનો છે અતિ વધારે આશીર્વાદને હું મારા જીવનમાં જોવાનો છું. કોણ છે અહીંયા? યુસુફ નામનો વ્યક્તિ કોણ છે? તે હું છું. રાજાએ તમને લાવવા કહ્યું છે. રાજાની પાસે લઈ ગયા. તે એક દિવસ આખરે આવી ગયો. તે એક દિવસ કયો હતો? અતિ વધારે આશીર્વાદો પામવાનો દિવસ. તે દિવસે શું બન્યું? રાજાએ સ્વપ્ન જોયું, તેનો અર્થ કોઈ બતાવી ના શક્યા. તે સ્વપ્નને રાજાએ જ્યારે યુસુફને બતાવ્યું, ત્યારે યુસુફે રાજાને સ્વપ્નનો અર્થ બતાવ્યો. રાજા, આપણા દેશમાં 7 વર્ષ સુધી ખૂબ સારો પાક થશે. તે ફસલને સારી રીતે રક્ષણ કરજો. અને ત્યાર પછી 7 વર્ષનો ભયંકર દુકાળ પડવાનો છે. સુરક્ષિત રાખવામાં આવેલ એ ભોજનની વસ્તુઓને દેશના લોકોને વહેંચો. પરિણામ સ્વરૂપે તમારા દેશના લોકો દુકાળના સમયમાં મરણ પામશે નહીં. તેમને બચાવી લેવામાં આવશે. એ જ છે તમારા સ્વપ્નનો અર્થ. તે જ સમયે તેણે તરત જ બતાવી દીધું. જ્યારે તે જણાવી રહ્યા હતા, તે સર્વ લોકો આશ્ચર્યમાં થયા. ત્યાંના ઘણા અનુભવી હતા. બુદ્ધિવંતા લોકો પણ આશ્ચર્યમાં પડ્યા. ત્યારે રાજાએ કહ્યું, શું આપણને એવા માણસ કે જે આ વ્યક્તિ છે, કે જેનામાં પરમેશ્વરનો આત્મા હોય, શું આપણને મળી શકે? પ્રશ્ન કરવાથી કોઈ જવાબ ના આપી શક્યા. એટલા માટે આપણા આખા દેશની ઉપર હું આજથી આ યુવકને પ્રધાનમંત્રી નિયુક્ત કરી રહ્યો છું. ઘોષણા કરી. એક દિવસ આવવાનો છે, નિયુક્ત સમય. યુસુફના જીવનમાં 30 વર્ષના આયુષ્યમાં તેને પ્રધાનમંત્રી બનાવવાનો છે. પરમેશ્વરે નિશ્ચય કર્યો. વાલાઓ, આપણે આપણા જીવનની અંદર નિરાશ અને હતાશ થઈને નાશ પામ્યા વગર જો રહેવું હોય, તો આપણે સૌથી પહેલા પરમેશ્વરના સમય વિશે આપણે રાહ જોવાની છે. તમે જે વિચાર્યું હશે, કદાચ એ પ્રમાણે ના થાય. એ પ્રમાણે થવું એ પણ ઠીક નથી. એક પ્રશ્ન, તમારામાંથી કેટલા લોકો પોતાના જીવનમાં હું મરી ગયો હોત તો સારું થાત એમ વિચાર કર્યો હશે? રાઈટ. શું એવો વિચાર કર્યો છે, પ્રભુ મારે જીવવાથી શું કામ છે? પ્રભુ મને લઈ લો, મરી જવું છે. શું ક્યારેય તમે એ પ્રમાણે પ્રભુને પ્રાર્થના કરી હતી? હવે જો એ પ્રમાણે તમે પ્રાર્થના કરી અને પરમેશ્વર જો સારું એમ કહે તો તમે મરણ પામ્યા હોત. ઘણીવાર આપણે મૂર્ખતા સાથે બોલીએ છીએ, મેં જણાવ્યું ને, મરી જવું છે, મરી જવું છે. જો ઠીક છે પ્રભુ કહે તો શું થશે જણાવો? કૃપા કરી ધ્યાન આપજો. ઘણી વાર આપણે કેટલીક પ્રાર્થના કરી હશે, તેમાંથી કેટલીક પ્રાર્થનાનો પરમેશ્વરે ઉત્તર ના આપ્યો. જો આપ્યો હોત તો આજે આપણે અહીં આગળ ના હોત. એટલે આપણા જીવનની અંદર શું ક્યારેય આપણે કહ્યું છે પ્રભુને કે મારા જીવનમાં ઘણા બધા ઉત્તર તમે નથી આપ્યા પિતા, એવી પ્રાર્થનાઓનો જવાબ નથી આપ્યો, એટલા માટે આભાર પિતા? શું આપણે કદી એવું કહ્યું છે? ચોક્કસ કહેવું જોઈએ. શા માટે? આપણી મૂર્ખતાને કારણ અથવા આપણા અવિશ્વાસને લીધે ઘણીવાર આપણી ભૂલ ભરેલી કરેલી પ્રાર્થનાઓનો પરમેશ્વર તે સાંભળવા છતાં તેનો ઉત્તર આપતા નથી, કારણ એ તેમની ભલાઈ છે. આપણે પરમેશ્વરનો આભાર પણ માનવો જોઈએ કે આપણી દરેક પ્રાર્થનાનો પ્રભુએ જવાબ નથી આપ્યો. યુસુફના જીવનમાં પરમેશ્વરે એક સમય ઠરાવ્યો હતો. ઘણીવાર એણે આશા રાખી હશે, ઘણીવાર પ્રાર્થના કરી હશે કે જો પ્રભુ ઉત્તર આપે તો સારું થાય. પ્રભુ મને બંદીખાનામાંથી બહાર કાઢી દો તો સારું, પ્રભુ મને બહાર કાઢી દો. આ શું છે પ્રભુ, બંદીખાનામાં મારા હાલત કેવા થયા છે, મને બહાર કાઢી દો. તેવી પ્રાર્થના કરી હશે. અન્યાયથી યુસુફને બંદીખાનામાં નાખી દીધો. આ રીતે બંદીખાનામાં નાખી દીધો ત્યારે યુસુફે પ્રાર્થના કરી હશે કે નહીં, પ્રભુ મને અહીંથી છોડાવો, પ્રભુ અહીંથી મને છુટકારો આપો, પ્રભુ અહીંથી છોડાવી લો. પ્રભુ તમે જાણો છો મેં કોઈ ભૂલ નથી કરી, હું ન્યાયપણામાં જીવ્યો, તો પણ મારી નોકરી ચાલી ગઈ, મને બંદીખાનામાં નાખ્યો છે, મને અહીંથી છોડાવો, મારા દેશમાં જતો રહીશ, મને મારા લોકો મધ્યે પહોંચાડી દો પિતા. આ રીતે પ્રાર્થના કરી હશે કે નહીં જણાવો?
પ્રાર્થના કરી હશે. ત્યાં કંઈ બીના બની કે જ્યાં આગળ યુસુફ હતા તે જ જગ્યાએ 2 જણ જે રાજાની પાસે કામ કરતા હતા તેઓ બંદીખાનામાં આવ્યા. તેમાંથી એક તો રાજાના પાત્રવાહક હતા, રાજાની પાસે ભોજન પહોંચાડતા હતા, અને બીજો ભઠિયારો હતો. તેઓ બંનેએ સ્વપ્ન જોયું. તે બંનેને સ્વપ્નનો અર્થ ન ખબર પડતા પરેશાન હતા. યુસુફે અર્થ બતાવ્યો. એકને કહ્યું કે તને દંડ મળવાનો છે અને તારું મરણ થશે. તેના કહ્યા અનુસાર જ તે વ્યક્તિ મરણ પામ્યો. બીજા વ્યક્તિને કહ્યું કે તું તારા દંડથી બચી જશે. તું ફરીથી તારા પદ ઉપર એક પાત્રવાહક તરીકે અને ભોજન સામગ્રી આપનારા તરીકે પોતાના કાર્યનો આરંભ કરીશ. કહ્યું હતું એ જ પ્રમાણે તેને ફરી નોકરી મળી. જ્યારે તેને નોકરી મળી ગઈ અને જ્યારે તે જવાનો હતો, યુસુફે કહ્યું, 1 મિનિટ થોભી જાઓ. મેં જેમ કહ્યું તેમ તમારા જીવનમાં થયું ને? હા, જેમ તમે કહ્યું બિલકુલ એમ જ થયું. તમને નોકરી મળશે કહ્યું હતું ને? હા, મળી ગઈ છે. જ્યારે તમે નિરાશ હતા, હતાશ હતા, મેં તમને આશા આપી. તમારા કહેવાને લીધે મને આશા થઈ હતી. તો પછી સાંભળો, તમને એક વિનંતી છે. બોલો, શું છે? રાજાની પાસે જઈને મારા વિષયમાં કહેજો. મેં કોઈ ભૂલ નથી કરી. ઉપરથી આ દેશ મારો નથી, હું તો મિસરનો નથી. કનાન દેશથી હું આવ્યો છું. મારા પિતાનો હું પ્રિય હતો. મારા પિતા મારા વગર મરી જશે. તમે દયા કરીને આ બંદી ગૃહમાંથી મને છોડાવવા માટે એકવાર રાજાને કહેજો. આ રીતે રિક્વેસ્ટ કરી. હવે આ પાત્રવાહક ચોક્કસ હું રાજાને કહીશ એમ કહીને ચાલ્યો ગયો. ભલાઓ જણાવો, ચોક્કસ તેના ગયા પછી ચોક્કસ યુસુફ આશા રાખશે કે નહીં કાલે અથવા પરમ દિવસે હું અહીંથી છૂટી જઈશ? કાલે અથવા પછી ચોક્કસ આ બંદીખાનામાંથી, આ દુઃખોથી, આ બધી પરેશાનીથી બહાર આવી જઈશ. મારી આશા અનુસાર હું પિતા પાસે પહોંચી જઈશ. પોતાના લોકોને મળીશ. ફરીથી પિતાની પાસે મારા પરિવારની સાથે આનંદપૂર્વક હું જીવન જીવી શકીશ. 1 દિવસ પસાર થયો, 1 અઠવાડિયું પસાર થયું, 1 મહિનો વીતી ગયો, 1 વર્ષ વીતી ગયું. ખૂબ જ આશા સાથે તેણે રાહ જોઈ હશે કે ઉત્તર મળશે, પરંતુ ના મળ્યો. 1.5 વર્ષ પસાર થયું, ઉત્તર ના મળ્યો, તો પણ ઉત્તર ના મળ્યો. કેટલો બધો નિરાશ થયો હશે. રાહ જોઈ, પરંતુ જવાબ ના મળ્યો. ઠીક 2 વર્ષનો સમયગાળો પસાર થઈ ગયા પછી મેં કહ્યું હતું ને, કોણ છે અહીંયા? યુસુફ નામનો વ્યક્તિ કોણ છે? હું છું. રાજા બોલાવે છે. તે ગયો. સ્વપ્નનો અર્થ બતાવી દીધો. ત્યારે તો પ્રધાનમંત્રી થઈને રાજસિંહાસન ઉપર બેસી શક્યો. હવે ધ્યાનથી સાંભળો. આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે શું ચાહીએ છીએ કે પ્રભુ મને ઉત્તર આપો, પ્રભુ આ દુઃખને દૂર કરો, હે પ્રભુ મને પ્રમોશન આપો, પ્રભુ મને નોકરી આપો, પ્રભુ મને સંતાન આપો. પ્રભુ, તમે શું પ્રાર્થના કરો છો હું જાણતો નથી. આ રીતે તમે પ્રાર્થના કરતા હોય ત્યારે તમને એમ લાગે છે કે પરમેશ્વર ઉત્તર આપે અને તરત ઉત્તર આપે. એટલે કે જે સમય તમે પસંદ કર્યો છે, એટલે કે જે સમય તમને યોગ્ય લાગે છે, એ જ સમયે પરમેશ્વર ઉત્તર આપે એવું ચાહો છો. હવે જો પરમેશ્વર સાચે તમારા સમય પ્રમાણે જો ઉત્તર આપે તો શું થશે જાણો છો? કેટલું નુકસાન થશે જાણો છો? કેટલું તમે ગુમાવશો જાણો છો? તમને સમજાય એ રીતે હું જણાવીશ. વાલાઓ, યુસુફે બંદીખાનામાંથી જતા સમયે પાત્રવાહકને કહ્યું કે રાજાને કૃપા કરી જણાવજો. ચોક્કસ જણાવીશ, કાલે જ જણાવજો, અથવા 1 અઠવાડિયામાં બતાવી દેજો. હા, ચોક્કસ જણાવીશ. આવો કલ્પના કરીએ, આ પાત્રવાહક ગયા પછી 1-2 અઠવાડિયા પસાર થયા પછી રાજા તમને એક વાત કહેવાની છે. શું કહેવું છે? રાજા, મેં બંદીખાનામાં એક સ્વપ્ન જોયું. સ્વપ્નનો અર્થ એક યુવકે મને બતાવ્યો. કહ્યું કે હું છૂટી જઈશ. કેવી રીતે જણાવ્યું? તે વ્યક્તિમાં પરમેશ્વરનો આત્મા હતો, એટલા માટે તે વ્યક્તિ બતાવી શક્યો. રાજા, મારી એક વિનંતી છે. તે શું છે? તેણે વાસ્તવમાં કોઈ ભૂલ નથી કરી. તેણે કોઈ પાપ નથી કર્યું. ઉપરથી તે એક વિદેશી છે, પરદેશી છે. અન્યાયથી તેને આ બંદીખાનામાં નાખ્યો છે. તેના પિતા છે જે ખૂબ વૃદ્ધ છે, જે તેના પર ખૂબ પ્રેમ કરે છે. જો આમ ના થાય તો એ પિતા મરી જશે. યુવક ખૂબ દુઃખી થશે. વાસ્તવમાં તો તેણે કોઈ ભૂલ કરી નથી. અન્યાયથી આ બંદીખાનામાં નાખ્યો છે. કૃપા કરી મારી વિનંતી સાંભળીને તે છોકરાને બંદીખાનામાંથી છોડાવી દઈને
તેને તેના દેશમાં મોકલી આપજો, પ્લીઝ રાજા. આ રીતે કહ્યું હશે, આપણે વિચાર કરીએ છીએ. તે પહોંચ્યો હશે ને 1 અઠવાડિયા પછી કહ્યું હશે, વિચારીએ. રાજાએ ઠીક છે કહીને કહ્યું હશે, સાંભળો, જો બંદીખાનામાં એક યુવક છે યુસુફ નામનો, તેને છોડી દો, તેને તેના દેશમાં જવા દો. આ રીતે ફરમાન જાહેર કર્યું. વિચારો, 1 જ અઠવાડિયામાં હવે યુસુફને છુટકારો મળી ગયો, બંદીખાનામાંથી બહાર આવી ગયો. હવે તું ગુલામ નથી, પોતાના દેશમાં ચાલ્યો જા. કહી દીધું, થોડી વાર માટે વિચારીએ છે. હવે યુસુફ બંદીખાનામાંથી બહાર આવી ગયો અને યુસુફને અહીંયા રહેવાની કોઈ જરૂર નથી. હવે તે સીધો ક્યાં આવી ગયો? પિતાના ઘરે પહોંચી ગયો. હવે તે પિતા યુસુફને જોઈને, જેના વિશે વિચાર્યું હતું તે મરી ગયો હશે કદાચ, અચાનક તેને જોઈને તેને ભેટી પડીને ખૂબ જ રડ્યા હશે. યુસુફ પણ રડ્યો હશે, યાકૂબ પણ રડ્યો હશે. તેઓ બંને થોડી વાર રડ્યા પછી, આવો દીકરા, ભોજન કરી લે. જે પિતા, ખૂબ જ ભૂખ લાગી છે, પિતા દૂરથી આવ્યો છું, સારું ભોજન કર્યું, રાત્રે સૂઈ ગયા. સવારે ઉઠ્યા પછી, પિતાજી બોલો, હું શું કરું? કરવાનું શું છે? સામે જે દેખાય છે ને એ ઘેટા બકરા અને તે જાનવર, તે લઈ જઈને ચરાવજે. એમ કહેતા કે નહીં કહેતા? ત્યારે યુસુફ શું બન્યા હોત જણાવશો? હેલો, યુસુફ શું બન્યા હોત? એક ઘેટા પાળક. ક્યારે? આશા અનુસાર, તેના સમય અનુસાર જો તેને જવાબ મળી ગયો હોત તો તે એક ઘેટા પાળક બનીને એટલું જ થયું હોત. 1 અઠવાડિયામાં, 2 અઠવાડિયામાં જો જવાબ મળ્યો હોત તો તે સીધો ઘરે ચાલ્યો ગયો હોત અને ઘેટા પાળક બની ગયો હોત. પરંતુ તેના સમય અનુસાર ના થઈને પરમેશ્વરે ઠરાવેલા સમયમાં જવાબ મળવાથી યુસુફ કેવળ ઘેટા પાળક નહીં, પરંતુ દેશ ઉપર શાસન કરનાર પ્રધાનમંત્રી બનવાનો આશીષ પામ્યો. હવે મારો પ્રશ્ન છે, આપણા સમય અનુસાર પરમેશ્વર ઉત્તર આપે તે સારું કહી શકાય, કે પછી પરમેશ્વરના સમયની ધીરજથી રાહ જોવી તે સારું કહી શકાય? હેલો, શું કહેશો? હા, પરમેશ્વરના સમયે ઉત્તર મળે તે જ સારું હશે એમ કહેનારા જોરથી તાલી પાડશો. એટલા માટે હું જણાવું છું કે શૈતાન આપણા વિશ્વાસના જીવનમાં, વિશ્વાસની યાત્રામાં આપણને નિરાશ અને હતાશ બનાવવા માટે, આપણને વ્યાકુળ બનાવવા માટે, આપણે પોતાની જ નફરત કરીએ, પરમેશ્વર ઉપર નારાજ થઈ જઈએ. આપણા જીવનને પરમેશ્વરથી દૂર કરવાની પ્રક્રિયામાં તે જે કંઈ કામ કરે છે તેનો સામનો કરવો હોય તો વિશેષ સ્વરૂપે જ્યારે તમે પરમેશ્વરને પ્રાર્થના કરો છો, વિનંતી કરો છો, ઉત્તર પામવાની આશા રાખો છો, પણ જવાબ ના મળે જે પ્રમાણે મેં કહ્યું, ત્યારે ખોટા વિચાર આવે છે. હવે મારું કામ પૂરું થઈ ગયું, હવે મારું કશું સારું નહીં થાય, મારું જીવન તો વ્યર્થ છે, મારા માટે મરી જવું સારું છે. એ સર્વ શૈતાન દ્વારા લવાતા વિચાર છે. પરંતુ મારે ને તમારે એક સચ્ચાઈ જાણવાની છે, અને તે શું છે કે એક દિવસ આવશે. તે દિવસ આવે ત્યાં સુધી આપણે શું કરવાનું છે? બોલો જોરથી. વિશ્વાસમાં કમજોર ના થઈને, વિશ્વાસમાં નિરાશ ના થઈને, પરમેશ્વરની તરફ બસ જોતા તે દિવસ સુધી આપણે રાહ જોવાની છે. તેના પરિણામે અતિ અધિક આશીર્વાદ આપણા જીવનમાં જોઈ શકીશું. વિશ્વાસ કરનાર મારી સાથે મળી પ્રાર્થના કરશો. મહાન, પવિત્ર, પ્રેમી પરમેશ્વર પિતા, આ સમયે હજારો અને લાખો લોકો તમારી ઉપસ્થિતિમાં એક અતિ મૂલ્યવાન પાઠને શીખ્યા છે. પિતા, વવાયેલું આ વચન દરેક હૃદયમાં ફળવંત બને. ઘણી બધી વાર અમારી પ્રાર્થનાઓનો જવાબ મળવામાં મોડું થવાથી તેને આધાર બનાવીને શૈતાન પિતા અમારા વિશ્વાસને અમે ગુમાવી બેસીએ, અમે તમારાથી દૂર થઈ જઈએ, અમે તમારો ત્યાગ કરી દઈએ, તેના કહ્યા અનુસાર અમે પાપમય કામો કરતા રહીએ તે માટે પ્રેરે છે. તે અમને બગાડે છે. અમને ક્ષમા કરો પિતા, અમને માફ કરો પિતા. જે વચન તમે અમને આપ્યું છે તે અમારા જીવનમાં પૂર્ણ થાય માટે અમારે ન્યાયપણામાં જીવવાનું છે. એ જ આજ્ઞા પિતા તમે ઇબ્રાહીમને આપી છે. ઇબ્રાહીમ તમારી ઉપસ્થિતિમાં ચાલ્યા અને પરિપૂર્ણ થતા ગયા પિતા. અધિક આશ્ચર્ય કર્મને પોતાની આંખોથી જોયું.
તમે નિયુક્ત કરેલા સમયની રાહ જોતા પિતા તે રાહ જોતો રહ્યો. ફળ સ્વરૂપે આજે સર્વ માટે આશીર્વાદનું કારણ સ્વરૂપ બન્યા આ રીતે અદ્ભુત કરારને પિતા અમારા જીવનમાં પણ પિતા પરમેશ્વર તમે આપ્યું છે. જે કરારને તમે આપ્યું છે તે કરારને પૂર્ણ કરવા માટે તમે સમર્થ દેવ છો. એટલા માટે એ કરારને પ્રાપ્ત કરવા ધીરજની સાથે તમારા સમયની વાટ જોતા અધિક આશીર્વાદ અમે પામી શકીએ એવી કૃપા અમ પર કરજો. ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ પિતા. આમીન. પ્રભુમાંથી પ્રિય ભાઈઓ તથા બહેનો, આપ સર્વને સાલોમ. તમને સારું છે? કલવરી અવાજ 2003માં પ્રારંભ થયો અને આજે 2023માં 20 વર્ષ થઈ ગયા છે. વાલાઓ, તમે આ ટીવી પ્રોગ્રામથી પ્રેમ કર્યો, પ્રોત્સાહન આપ્યો, પ્રાર્થના કરી. વળી એટલું જ નહીં, તમારી ભેટ દ્વારા તમે સર્વે મદદ કરી. એટલા માટે હું આપ સર્વનો સંપૂર્ણ મનથી આભાર માનું છું. આજે આ કાર્યક્રમ દ્વારા હજારો અને લાખો લોકો સુધી જીવિત પરમેશ્વરના અદ્ભુત સુવાર્તાને પહોંચાડવા માટે તમારા દ્વારા થયેલી સહાયતાને માટે હૃદયથી આભાર માનું છું. એ સમયે અમારો આ કલવરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દીમાં જ નહીં, ભારત દેશમાં બોલાતી ભાષાઓ, દરેક મુખ્ય ભાષાઓમાં પ્રભુ ઈસુની સુવાર્તાને અમે પહોંચાડી શકીએ મહેનત કરીએ છીએ. એ જ પ્રમાણે દરેક મહિને લગભગ 650 ટીવી કાર્યક્રમોને પ્રસારિત કરીએ છીએ. બોજથી ભરાયેલી આ સેવકાએ આગળ વધે તે માટે ચોક્કસ સ્વરૂપે તમારી સહાયતા, પ્રાર્થના અને સહયોગ જરૂરી છે. એક કાર્યક્રમના પ્રસારણ માટે જુદી જુદી ચેનલ અનુસાર 20,000, 30,000, 40,000, 50,000 સુધી એક કાર્યક્રમ માટે ખર્ચ કરવો પડે છે. જો પ્રભુ તમને પ્રોત્સાહિત કરીને આ ટીવી કાર્યક્રમની મદદ કરવા માટે તમારા મનમાં બોજ આપે તો નિશ્ચય પ્રાર્થના કરીને આ સેવકાઈમાં મદદ કરજો. હું ચાહું છું વાલાઓ, હૈદરાબાદમાં દરેક શનિવારે થનાર સ્પોન્સર મીટિંગમાં તમે પણ સામેલ થઈને તમારા પરિવાર તરફથી એક ટીવી કાર્યક્રમની સહાયતા કરવા દ્વારા સુવાર્તાને લાખો લોકો સુધી પહોંચાડો. હું વિનંતી કરું છું વાલાઓ, આ સપ્તાહમાં પરિવારમાં શું કોઈનો જન્મદિવસ છે અથવા પરમેશ્વરે તમારા જીવનમાં કોઈ શુભ કાર્ય કર્યું છે, તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે? જો આપેલ છે તો તમે ધન્યવાદી થઈને કલવરી અવાજની સહાયતા કરશો. અથવા પરમેશ્વરે સંતાનનો આશીષ આપ્યો, તેમનું નામકરણ કરવાનું હોય, અક્ષર અભ્યાસ કરવાનો હોય, મોં મીઠું કરાવવાનું હોય, આ શુભ કાર્યોમાં મારા હાથો દ્વારા જો તમારા બાળકોના જીવનમાં કરાવવાની આશા રાખો છો, શનિવારે કલવરી અવાજ ટીવી કાર્યક્રમની સહાયતા કરીને તમારા જીવનના શુભ કાર્યોને મારી સાથે સેલિબ્રેટ કરવા માટે આપ સર્વને હું પ્રેમથી આહ્વાન આપું છું. એટલે કે મારા પરિશ્રમમાં તમે પણ સહભાગી થઈ જાઓ અને સુવાર્તાને વહેંચો અને તમારી ખુશીમાં હું સહભાગી થાઉં. તમારી ખુશીને સંપૂર્ણતા મળે. મનથી પ્રાર્થના કરતા આ અદ્ભુત પરમેશ્વરની સુવાર્તાને સંસાર સુધી પહોંચાડવાની સેવામાં તમારી પ્રાર્થના અને પ્રોત્સાહનની અપેક્ષા રાખતા પ્રભુમાં આપના પ્રિય સતીશ કુમાર. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.